અંકલેશ્વર હાંસોટ રોડ ઉપર વિસ્ટેરિયા હેલ્થકેર ખાતે 110 બેડ ધરાવતી સેવાકીય અને રાહત દરે સારવાર કરતી એકમાત્ર અદ્યતન સુવિધાસભર નર્મદા લાઇફલાઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે। આ હોસ્પિટલમાં તમામ પ્રકારની સુવિધા સાથે રાહત દરે અને નર્મદા પરિક્રમાવાસીઓ માટે વિનામૂલ્યે સારવારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। ત્યારે આજરોજ આરએસએસના વરિષ્ઠ પ્રચારક હરીશ રાવલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ ઉદ્ઘાટન પ્રસંગે જબલપુર ખાતેના સાંકેત ધામ આશ્રમના ગિરીશાનંદ સ્વામી સહિત સાંસદ મનસુખ વસાવા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા, રામકુંડના મહંત ગંગાદાસ બાપુ સહિતના ધારાસભ્યો તેમજ હોસ્પિટલના સંચાલક જયમીન પટેલ સહિતના સંતો મહંતો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા। આજે માં નર્મદાની કૃપાથી નર્મદા કિનારે નર્મદા હોસ્પિટલ મલ્ટીપર્પઝ હોસ્પિટલ શ્રી જયમીનભાઈ અને એના સાથીદાર કાર્યકર્તાઓએ સેવા ભાવનાને ઉદ્દેશથી આ હોસ્પિટલ ચાલુ કર્યું છે। આવે રોગી અને જાય નિરોગી એ પ્રકારની ભાવનાથી સેવા સાધનની કલ્પનાથી એમની પાસે જે કંઈ પૈસો આવ્યો છે એ પવિત્ર કામમાં વાપરવાની કલ્પનાથી સેવાભાઈ એમણે હોસ્પિટલ ચાલુ કર્યું છે। અને બીજો એક આનંદનો દિવસ એવો છે કે હું રાષ્ટ્રીય જનસંઘનો પ્રચારક છું અને 82 વર્ષ મને આજે શરૂ થાય છે। તમારો જન્મદિવસની ઉજવણી પણ આ સાથે કરવામાં આવી છે। બંનેનો શુભક સમન્વય કરીને આજે આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે। ભારત માતા કી જય। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર।